સરસ મજાનો મા ભગવતી મોગલ દડો લેવા ક્યાંય જવું નહીં પણ આપણે સમજીએ કારણ કે દડો આંખો થાય એમ નથી આમાં જાહેર એટલે આવી જાય ઠંડી બળી જાય હમણાં મુરદાસ બાબુ રામપતિ 2 દિવસની દીકરીઓ દ્વારા કૃતિઓ કરવામાં આવી હતી ત્યારે કતારગામની અંદર સંત મુરદાસ બાપુ એમાં આવ્યા છે 7 દિવસની એવા રામદેવજી મહારાજની જીવન ચરિત્ર લીલા હતી એમાંથી સરસ મજાનો નાનો એવો પરચો રજૂ કરવાનો બોલ્યા રામદેવજી અરે મોટા ભાઈ વિરમદેવ કેવી હરિયાળી ભૂમિ છે ગાયો સરે છે ચાલો ને આપણે બંને ગેડી દડાની રમતો રમીએ. અરે આ રામદેવભાઈ તો ચાલો આપણે ગેડી દડાની રમતો રમીએ. અરે ગોવાળિયાઓ ચાલો આપણે ગેડી દડાની રમતો રમીએ. અરે રામદેવભાઈ ગેડી દડે રમવું હોય તો મારી કોઈ ના નથી પણ સોનાનો દડો હોય અને રૂપાની ગેડી હોય તો રમીએ. અરે ગોવાળિયાઓ યા સોનાનો દડો અને રૂપાની ગેડી. વાહ ગોવાળિયા વાહ આ તો ફાવા કેમ હા હા હો આ હરિયાળી ભૂમિમાં ગેડી દડે રમવાની તો મજા આવશે કેમ હા પણ આમ જો તને કઈ ખબર છે શું આમ છે ગામ અને આમ છે જંગલ જંગલમાં તો ભેરવો રાક્ષસ રહે. અરે ત્યાં તો જવાય નહીં હો તો એને આપણે શરત કરી કે જંગલમાં જાય તો લેવા કોણ જાય તો એ જાય તો આપણે રમીએ. હા એ શરત પહેલા પૂછી લે. હા અરે રામદેવભાઈ ગેડી દડે રમવું હોય તો અમારી કોઈ ના નથી પણ શું ગોવાળિયાઓ પણ રામદેવભાઈ આમ છે ગામ અને આમ છે જંગલ જંગલમાં તો ભેરો રાક્ષસ રહે મનુષ્ય પક્ષી કાંઈ રહેવા દેતો નથી તો રામદેવભાઈ ત્યાં દડો જશે તો કોણ લેવા જશે. અરે ગોવાળિયાઓ એ તો જે ફેંકે તે લેવા જાય. ઈ વાત મંજૂર છે તમને. હા ગોવાળિયાઓ અરે ગોવાળિયા હા શરત પ્રમાણે તો જેના હાથે દડો જાય એને લેવા જવાનું. હા એ બરોબર આપણે ધીમે ધીમે હટવાનું. હા હા ચાલો રામદેવભાઈ ગેડી દડાની રમત રમીએ. ચાલો ગોવાળિયાઓ. અરે
લઈ આવી આપવો પડશે રામદેવભાઈ. અરે ગોળિયાઓ, મારા હાથે દડો જો એટલે હું તમને જરૂર દડો લઈ આવી આપીશ. બહુ સારું રામદેવભાઈ. અરે નાના ભાઈ દડો લેવા હું જાઉં. અરે ના મોટા ભાઈ વિરમદેવ, કારણ કે મારા હાથે દડો જો એટલે દડો લેવા તો મારે જ જવું પડે. તમે એને ગોળિયાઓ ગાયો હાંકીને ઘેર જાઓ, ઘેર માત પિતા આપની રાહ જોતા છે. અરે બહુ સારું રામદેવભાઈ, તમે દડો લઈને વહેલા સરે ઘેરે આવજો. ઘેરે માત પિતા આપણી રાહ જોતા હશે. બહુ સારું. આવી રીતે અલગ નિરંજન કોણ કેવું ભાવો બાળા ભેરવાનો ગુરુ જો હું ધારું તો પૃથ્વીને પણ પતળ પહોંચાડી જાઉં. આવી ભયંકર ભૂમિમાં અહીં કોઈ મનુષ્ય પંખી આવી શકતા નથી. તો અહીં સોનાનો દડો પીડ્યો છે તો સાલ લઈ જાઓ અને પણ ધૂળો દખાઈને બેસી જાઓ. આવી રીતે બાવા બાલનાથ જંગલની અંદર પરણકુટી આગળ ધૂળો દેખાવીને બેઠા છે, પણ ધૂળો કેવી રીતે દેખાવે છે? અરે બાવાજી, મારો રમવાનો દડો આ બાજુ આવ્યો છે. જો તમને દડો મળ્યો હોય તો દડો મને સુપ્રત કરો. અરે બાળક, कुछ नहीं मिले. અરે બાવાજી, મારો દડો આ તરફ થયો છે. જો તમને દડો મળ્યો હોય તો મને જલ્દી સુપ્રત કરી દો. અરે બાળક, આવી ભયંકર ભૂમિમાં અહીં કોઈ મનુષ્ય પંચે આવી શકતા નથી. તો અહીં તારો સોનાનો દડો ક્યાંથી હોય? અરે બાવાજી, હું અને મારો મોટો ભાઈ વિરમદેવ અને ગોવાળિયાઓ અમે સાથે મળીને વગડામાં ગેડી દડે રમતા હતા અને મારો સોનાનો દડો આ તરફ થયો છે. જો તમને દડો મળ્યો હોય તો મને જલ્દી સુપ્રત કરી દો.
અરે બાળક, તું અહીં શા માટે આવ્યો છે? તને ખબર છે આ ભેરવાની ભૂમિ છે. હું ભેરવાનો ગુરુ છું, બાબો પાડનાર. મને કેવું જે હોય તે કહી દે ને, મને કેવું જે હોય તે કહી દે ને, હા કહી દે ને, બાબા મારો દરુલો મને કહી દે ને, બાબા મારો દરુલો મને કહી દે ને, મને કેવું જે હોય તે કહી દે ને, મને કેવું જે હોય તે કહી દે ને, હા કહી દે ને, બાબા મારો દરુલો મને કહી દે ને, બાબા મારો દરુલો મને કહી દે ને. અહીંયા તારો ધડો નથી આવ્યો. જે રસ્તે આવ્યો છે એ રસ્તે પાછો ચાલ્યો છે. લાગે છે તારો કાળ તને અહીંયા લાવ્યો છે. ગાયો નાનો બાલ મારી વાતો જુએ છે, ગેડી દડાને મારી રમતો રોકે છે. ગાયો નાનો બાલ મારી વાતો જુએ છે, ગેડી દડાને મારી રમતો રોકે છે, રમતો રોકે છે. ખોટી વાતોને કરવી મેલી દેને, ખોટી વાતોને કરવી મેલી દેને, હા મેલી દેને, બાબા મારો દરુલો મને કહી દે ને, બાબા મારો દરુલો મને કહી દે ને, મને કેવું જે હોય તે કહી દે ને, મને કેવું જે હોય તે કહી દે ને, હા કહી દે ને, બાબા મારો દરુલો મને કહી દે ને, બાબા મારો દરુલો મને કહી દે ને. અરે અચીલા બાળક, અહીં મેલી દે ને ભાગી જા. મારો ભેરવો આવશે તો તને મારી નાખશે. મને બાળ હત્યા લાગશે. આવ્યો દરુલો લેવો લઈને હું જાઉં છું, કાંટો હું ભેરવાના હાથે હણાવું છું. આવ્યો દરુલો લેવો લઈને હું જાઉં છું, કાંટો હું ભેરવાના હાથે હણાવું છું, હાથે હણાવું છું. તારા ભેરવાને કેવું હોય કહી દે ને, તારા ભેરવાને કેવું હોય કહી દે ને, હા કહી દે ને, બાબા મારો દરુલો મને કહી દે ને, બાબા મારો દરુલો મને કહી દે ને, મને કેવું જે હોય તે કહી દે ને, મને કેવું જે હોય તે કહી દે ને, હા કહી દે ને, બાબા મારો દરુલો મને કહી દે ને, બાબા મારો દરુલો મને કહી દે ને. તેમને ભેરવાને જોયો નથી. બાર ગામમાંથી મનુષ્ય કે પંખીનું ભક્ષણ કરી જાય છે. એ હાલે તો ધરતી પણ તૂટે. तुझे भले ने कभी भेदो न भारती, पलवा बचाड़ो या ने गिरडी न भारती. तुझे भले ने कभी भेदो न भारती, पलवा बचाड़ो या ने गिरडी न भारती, गिरडी न भारती. आज रामानु रूप तू जोई ले ने, आज रामानु रूप तू जोई ले ने, हाँ जोई ले ने, बाबा मारो दरुलो
અત્યારે સંધ્યા કાળ થઈ ગયો છે, ક્યાંય રસ્તો પણ સુધે એમ નથી. જો મારો બેરો હમો મળશે તો આ બાળકને મારે નક્કી આજ ખાઈ જાય. માટે અરે તારો દડો નાઈથી તો જલ્દી જલ્દી રવાના થઈ જા. હે આજની રાત તું રાખો બાવાજી મને, આજની રાત તું રાખો રે. હે આકાશે વીજળી ચમકી રહી ને, હે આકાશે વીજળી ચમકી રહી છે. ઝરમર વરસે મેઘ બાવાજી મને, આજની રાત તું રાખો ને. હે ઝરમર વરસે મેઘ બાવાજી મને, આજની રાત રાખો રે. ઘોર જંગલમાં ભૂલો પડ્યો એ ભોય લાગે ભણકારા બાવાજી મને, આજની રાત તું રાખો ને. એ ભોય લાગે ભણકારા બાવાજી મને, આજની રાત રાખો રે. ઘેરવાળી મને ભેજું લાગે છે, હે ભોય લાગે ભણકારા બાવાજી મને, આજની રાત તું રાખો ને. આજ ભોય લાગે ભણકારા બાવાજી મને, આજની રાત રાખો રે. અરે બાવાજી, મોટા મોટા ઝાડ છે, મોટા મોટા પહાડ છે, મને ક્યાંય રસ્તો સૂઝે એવું નથી. મને આજની રાત તમારા આશ્રમમાં રાખો. સવારે સૂર્ય ઉગે એટલે મારે ઘેર જઈશ બાવાજી. અરે આ બાળકને કેવા સત્ય છે, અત્યારે સંધ્યા કાળ થઈ ગયો છે, ક્યાંય રસ્તો પણ સુધે એમ નથી. જો મારો બેરો આમો મળશે તો આ બાળકને મારે નક્કી આજ ખાઈ જાય અને મને પણ બાળ હત્યા લાગશે. માટે સર મારી પરણાકુટીમાં કંચન નામની ગોદડીમાં સંતાડી જા. અરે બાળક, અહીંથી તો હલતોય નહીં પણ ચલતોય નહીં. આવી રીતે રામદેવજી બાપાને બાળનાથજી ગોદડીની અંદર સંતાડવા જાય છે, ગોદડી ઓઢાડવા જાય છે. અને ગોદડી ઓઢાડતી વખતે રામદેવજી બાપાનો હાથ, બાબા બાળનાથનો હાથ રામદેવજી બાપાના મસ્તક ઉપર પડે છે. ત્યારે રામદેવજી બાપાએ બાબા બાળનાથજીને ગુરુ ધારણ કરી લીધા છે અને જંગલની અંદરથી ગર્વ રાક્ષસ ખાવ ખાવ કરતો ચાલ્યો આવે છે.
અરે યાર, જો તારામાં એક તાકાત હોય તો એ ગોદડીને તું ખેંચી લે. ગુરુજી, તમને મારા તાકાતની ખબર નથી. બાર ગો માથે મનુષ્ય પક્ષી કાંઈ રહેતા નથી. ગુરુજી, ગોદડી ખેંચી લો, ખેંચી લો. નહીં ભેરવા, તે બાર ગામમાંથી મનુષ્ય પક્ષી કશું છોડ્યું નથી. એટલે હું તને જીવતો નહીં જવા દઉં. હું તને સૌધામ પહોંચાડી દઉં. નહીં, 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 નહીં. ગુરુભાઈને ન મરાય. નહીં, ગુરુભાઈને ન મરાય. અરે હા ભેરવા, તારી કઈ વાત સત્ય છે કે ગુરુભાઈને ન મરાય, તો હું તને સામેની ગુફામાં બંધાઈ દઉં છું. ગુફામાં તો મને એક ટાઈમ જમવાનું ભોજન આપો. અરે ભેરવા, ભાદરવા સુદ દેશમનો મેળો ભરાય છે, એનો પ્રસાદ મને મળશે. અને ભાદરવા સુદ 11નો મેળો ભરાય છે, એનો પ્રસાદ તને મળશે. જા ભેરવા, આ મારું વચન છે.
મારો હવે મરી ગયો. ભેરો મને ખાવા પીવાનો જંગલમાં દઈ જતો અને મારું ભરણ પોષણ કરતો. હવે મારું ગુજરાન કેમ ચાલશે? અરે ગુરુજી, હું એક નાનું એવું ગામ રસાવું, એમાં મોટું મહાન મંદિર બંધાવું, જેના પૂજારી તમે બનશો, જેથી કરીને તમારું ગુજરાન ચાલશે. અરે બાળક, તે મને ગુરુ ધારણ ક્યાંથી માની લીધા? અરે ગુરુજી, જ્યારે તમે મને પર્ણકુટીની અંદર સુવડાવ્યો, તમારો હાથ મારા મસ્તકે આવ્યો, ત્યારથી મેં તમને ગુરુ ધારણ માન્યા હતા. અરે જો મને ગુરુ ધારણ માન્યા હોય તો મને એક પાણીનો લોટો ભરી આપો. સાર પાણીને પાતાળ પહોંચાડી જાઉં. હા, મારા ગુરુદેવ મારી પરીક્ષા કરવા માંગે છે, માટે હે ભાઈ માતા, તમે સાતમા પાતાળથી પ્રગટ થજો. અરે ગુરુજી, લ્યો આ પાણી. અરે આ બાળક તો કોઈ દેવ મુનિ લાગે છે. પાણીને તો મેં પાતાળ પહોંચાડી દીધા છે, તો પણ ભાઈ આપ્યા. બોલો રામદેવજી મહારાજની જય. યોગી સોમ ગોદાવરી સોસાયટીના આંગળા પરિવારના કુલદેવી ખોડિયારમાં બાજુના મંડે કાર્યક્રમ છે. ફરી પાછો કાર્યક્રમને આપણે આગળ વધારીએ. મા ભગવતી મેલડીને આપણે યાદ કરવા છે. સાક્ષાત બિરાજમાન વેલમાને આવ્યો ત્યારે સરસ મજાનું મા ભગવતી મેલડીનું દાખલું અને આરતી કરી અને પછી કાર્યક્રમને વિરામ આપવો છે. સરસ મજાનું મા ભગવતી મેલડીનું દાખલું લઈને આવું મળે ફરી રાસમંદિરની બનાવો.
માણસો 12 મહિના ભૂલી જતા હોય પણ જે ઘેરથી દીકરો કે દીકરી સરહદ ઉપર જાય અને એ આપણા બધાનું રક્ષણ દેશનું કરતા હોય ત્યારે એ ઘરની વેદના કેવી હોય એવું સરસ મજાનું એક દેશભક્તિનું ગીત વીરની વિદાય લઈને આવું મળે એટલે રાસમંદિર કરાવે. Ram, 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 Ram,
જોશો સતી મારે કાજી કરો છો લાખ સતીના શિષ્યને ખાतिर જજો મારા નામ લાખ સતીના શિષ્યને ખાतिर જજો મારા નામ નયન કેરી નીંદરા મારી ભવો ભવના સા નયન કેરી નીંદરા મારી ભવો ભવના સા જીતી વેલો આવજે સુરા હજુ મારા કોડે અધૂરા જીતી વેલો આવજે સુરા હજુ મારા કોડે અધૂરા હજુ મારા કોડે અધૂરા હજુ મારા કોડે અધૂરા